હાઇડ્રોજન પરમાણુ ધરાવતા અણુઓમાં સંકરણ અને ભૌમિતિક આકાર કેવી રીતે નક્કી કરી શકાય એ જોઈએ. સાદા બે સ્ટેપ ફોલો કરવાના છે. પહેલાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરવાની. માનો કે AHX Y પ્લસ ઓર માઇનસ, આ વીજભાર ના હોય તો તટસ્થ અણુ હોય, વીજભાર હોય તો એ આયન હોય. આ પ્રકારનો AHX પ્રકારનો માનો કે હાઇડ્રોજન ધરાવતો દ્વિઅંગી અણુ છે. તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરવાની. એક કૌંસમાં એ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા X કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન જે એક હોય, માઇનસ જો આયન હોય તો વીજભાર એને બાદ કરવાનો, અને આ રીતે મળતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એને આપણે એમ ગણવાનું. બીજા સ્ટેપમાં એ એમને 2 વડે ભાગાકાર કરવાનો, ભાગફળ મળે અને શેષ મળે. શેષ 0 અથવા 1 મળશે. શેષનું એ કંઈ મહત્વ નથી, પણ જે ભાગફળ મળે એ જે સંખ્યા આવે એ ઇલેક્ટ્રોન યુગ્મની કુલ સંખ્યા દર્શાવે. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા, નંબર ઓફ હાઇડ્રોજન, એ બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવે. આ બંનેની બાદબાકી કરી એટલે આપણને લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પ્રાપ્ત થાય. હવે આપણે જોઈએ કે ભાઈ ટોટલ પેર એટલે કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જે માલુમ પડે એના ઉપરથી આપણને સંકરણ ખબર પડે કે ભાઈ જો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 2 હોય તો sp સંકરણ હોય, 3 હોય તો sp2 સંકરણ હોય, 4 હોય તો sp3 સંકરણ હોય. 5 કરતાં વધારે અહીંયા પ્રાપ્ત થશે નહીં, કારણ કે હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય. હવે બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા એના આધારે અણુનો પ્રકાર નક્કી થાય, અણુનો આકાર નક્કી થાય અને અણુનો બંધકોણ નક્કી થાય. અહીંયા AB2, AB3 અથવા AB2L એ પ્રકાર, જો sp સંકરણ હોય તો AB2 પ્રકાર હોય, sp2 સંકરણ હોય તો AB3 અને AB3L પ્રકાર હોય, અને જો sp3 સંકરણ હોય તો AB4, AB3L અને AB2L2 પ્રકાર હોય. આટલા પ્રકારમાંથી આપણે ભણવાનું. હવે આ એક સાદી રીત છે, ફરીથી જોઈ લો ધ્યાનથી. આ જે સાદી રીત છે એનું આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે BeH2, તો એમાં સૌ પ્રથમ આપણે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એક કૌંસમાં Be વત્તા 2 કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન Be બીજા સમૂહનું તત્વ 12ની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વત્તા 2 કૌંસમાં હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન, 2 એકુ 2, 2 એકુ 2, 2 વત્તા 2 બરાબર 4. 4ને ભાગવાના 2 વડે, 2 દુ 4, શેષ શૂન્ય આવે. અહીં ભાગફળ જે આવ્યું એ આપણને ટોટલ પેર ઇલેક્ટ્રોન આપે. કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 2. અને જે નંબર ઓફ હાઇડ્રોજન છે અહીંયા, બેરિલિયમ સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા 2 આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપે. બોન્ડ પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2. આ બંનેની બાદબાકી કરીએ તો લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આમ અહીંયા ટોટલ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે એમ દર્શાવે કે અહીંયા sp સંકરણ થાય છે. બોન્ડ પેર ઇલેક્ટ્રોન 2 અને લોન પેર ઇલેક્ટ્રોન 0 એ બતાવે છે કે અણુ AB2 પ્રકારનો છે, અને AB2 પ્રકારના અણુનો આકાર રેખીય હોય, એનો બંધકોણ 180 ડિગ્રી હોય. આપણે એક અણુ જો બીજા કોઈ અણુનું ઉદાહરણ લઈએ. આપણે માનો કે NH2 માઇનસ પ્રકારનો એમાઇડ આયન લઈએ, તો એમાં આપણે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કે એક કૌંસમાં નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 2 કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ વીજભાર, અહીંયા આયન છે માટે વીજભાર બાદ કરીશું. નાઇટ્રોજન 15મા સમૂહનું તત્વ છે, એના સંયોજકતા ઇલેક્ટ્રોન 5, હાઇડ્રોજનનો સંયોજકતા ઇલેક્ટ્રોન 1 માઇનસ વીજભાર અહીંયા માઇનસ 1. 5 પ્લસ 2 પ્લસ 1 બરાબર 8. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 8 છે. 8ને 2 વડે ભાગાકાર કરવાનો, 2 ચોક 8, 0 ભાગફળ એ આપણને ટોટલ પેર ઇલેક્ટ્રોન આપે. ટોટલ પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 4. નંબર ઓફ હાઇડ્રોજન એ આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપે. અહીંયા 2 હાઇડ્રોજન છે, બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2. લોન પેર ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ 2 બરાબર 2. આમ અહીંયા જોઈએ તો ટોટલ પેર ઇલેક્ટ્રોન બરાબર 4. એટલે આ અણુમાં નાઇટ્રોજન પરમાણુમાં સંકરણ sp3 પ્રકારનું થાય. સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુમાં હોય,
એની કક્ષકોનું સંકરણ તે sp3 સંકરણ થતું હોય છે. બોન્ડ પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2 અને લોન પેર ઇલેક્ટ્રોનની સંખ્યા 2. એનો અર્થ એમ થાય કે અણુ Ab2L2 પ્રકારનો છે અને માટે અણુનો આકાર એ કોણીય હોય, કારણ કે Ab2L2 પ્રકારનો અણુ હોય એ આ પ્રકારનો આકાર ધરાવે. sp3 સંકરણ છે એટલે બંધકોણ 109 ડિગ્રી 28 હોવો જોઈએ, પણ આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ થાય અને માટે એનો બંધકોણ 109 ડિગ્રી 28 કરતાં થોડો ઓછો માલુમ પડશે. ત્રીજું ઉદાહરણ જોઈએ. H3O+. અહીંયા મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે. એક કૌંસમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 3 કૌંસમાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ વીજભાર છે +1. એક કૌંસમાં ઓક્સિજન 16મા સમૂહનું તત્વ 6 સંયોજકતા ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનના 1 સંયોજકતા ઇલેક્ટ્રોન, અહીંયા -1. 6 અને 3 9, 9માંથી 1 જાય તો 8. સાદો ભાગાકાર કરીએ. 8/2, 2 ચોક 8, શેષ વધે 0. અહીંયા જે ભાગફળ છે એ ટોટલ પેર ઇલેક્ટ્રોન બતાવે, એટલે કે કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4. નંબર ઓફ હાઇડ્રોજન એ 3 છે, એ આપણને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા દર્શાવે. આ બંનેની બાદબાકી કરીએ તો આપણને લોન પેર ઇલેક્ટ્રોન મળે. 4 - 3 = 1. અહીંયા ટોટલ પેર ઇલેક્ટ્રોન એટલે કે 4 ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 છે. એનો મતલબ કે sp3 સંકરણ થાય છે. બોન્ડ પેર ઇલેક્ટ્રોન બરાબર 3 અને લોન પેર ઇલેક્ટ્રોન બરાબર 1, અને માટે અણુનો પ્રકાર Ab3L થાય. અને Ab3L અણુ હોય તો એનો આકાર ત્રિકોણીય પિરામિડ હોય છે. હવે sp3 સંકરણો એટલે બંધકોણ 109 ડિગ્રી હોવો જોઈએ, પણ આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે બંધકોણ થોડો 109 ડિગ્રી 28 કરતાં ઓછો માલુમ પડશે. અન્ય એક ઉદાહરણ જોઈએ. CH3+, માનો કે મિથાઇલ કાર્બોકેટાઇન એનું ઉદાહરણ લઈએ તો અહીંયા એક કૌંસમાં કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 3 કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન માઇનસ +1 વીજભાર. એક કૌંસમાં કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 વત્તા 3 કૌંસમાં 1 -1. 4 ને 3 7, 7માંથી 1 જાય તો 6. અહીંયા 6/2 બરાબર 2 તરી 6 0. ભાગફળ આવે 3. એનો મતલબ કે ટોટલ પેર = 3. નંબર ઓફ હાઇડ્રોજન એટલે કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન એ પણ 3, અને માટે લોન પેર ઇલેક્ટ્રોન = 3 - 3 = 0. આમ અહીંયા ટોટલ પેર ઇલેક્ટ્રોન 3 છે. એનો મતલબ કે અહીંયા સંકરણ sp2 પ્રકારનું થાય છે. અહીંયા બોન્ડ પેર ઇલેક્ટ્રોન 3 અને લોન પેર ઇલેક્ટ્રોન 0, એનો મતલબ કે Ab3 પ્રકારનો અણુ છે. અને જો Ab3 પ્રકાર હોય તો અણુનો આકાર એ સમતલીય ત્રિકોણ હોય છે અને એમાં બંધકોણ 120 ડિગ્રી હોય છે. અન્ય એક ઉદાહરણ જોઈએ. NH3 એમોનિયા. તો અહીંયા કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યાની ગણતરી કરી. એક કૌંસમાં નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન, 3 કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર 1 કૌંસમાં 5 વત્તા 3 કૌંસમાં 1, 5 ને 3 8. 8ને આપણે સાદા 2 વડે ભાગાકાર કરીએ. 2 ચોક 8. ભાગફળ 4 આવ્યું, આપણને ટોટલ પેર ઇલેક્ટ્રોન આપે 4. નંબર ઓફ હાઇડ્રોજન એ આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપે. બોન્ડ પેર ઇલેક્ટ્રોન 3 હાઇડ્રોજન છે. લોન પેર ઇલેક્ટ્રોન આ બંનેની બાદબાકી પરથી મળે 1. આમ ટોટલ પેર ઇલેક્ટ્રોન બરાબર 4, માટે sp3 પ્રકારનું સંકરણ હોય. બોન્ડ પેર ઇલેક્ટ્રોન 3 અને લોન પેર ઇલેક્ટ્રોન 1, માટે અણુ Ab3L પ્રકારનો હોય અને માટે અણુનો આકાર ત્રિકોણીય પિરામિડ હોય. અહીં મધ્યસ્થ પરમાણુમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મન 1
અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. sp3 સંકરણો એટલે બંધ કોણ 109°28 હોવો જોઈએ, પણ અહીંયા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી છે, એના કારણે બંધ કોણ છે 109°28 કરતાં થોડો ઓછો માલુમ પડશે. એક ઓર ઉદાહરણ જોઈએ. માનો કે મિથાઇલ મુક્ત મૂલક છે, એને આપણે ધ્યાનમાં લઈએ. તો મિથાઇલ મુક્ત મૂલકમાં કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન વત્તા 3 કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન. અહીં તટસ્થ હોય છે, વીજભાર હોતો નથી, પ્લસ કે માઇનસ. માટે 1 કૌંસમાં કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 વત્તા 3 કૌંસમાં હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 બરાબર 7. હવે 7ને આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 2 તરી 6, તો શેષ 1 વધે. શેષ 0 અથવા 1 આવે એનું કોઈ મહત્વ નથી, પણ ભાગફળ 3 આવે છે. તો જે ભાગફળ છે આપણને કુલ ઇલેક્ટ્રોન યુગ્મ, ટોટલ પેર ઓફ ઇલેક્ટ્રોન આપે એ 3 હોય. નંબર ઓફ હાઇડ્રોજન આપણને બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપે બરાબર 3. લોન પેર ઇલેક્ટ્રોન આ બંનેની બાદબાકીથી મળે 0. અહીં ટોટલ પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ 3, એનો મતલબ કે અહીંયા sp2 સંકરણ થાય. બોન્ડ પેર ઇઝ ઇક્વલ ટુ 3 અને લોન પેર ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ થાય કે અણુનો પ્રકાર AB3 હોય, માટે અણુનો આકાર સમતલીય ત્રિકોણ હોય. આ મુક્ત મૂલક છે. મુક્ત મૂલકનો કાર્બનમાં સંકરણનો પ્રકાર sp2 હોય, એ અણુ AB3 પ્રકારનો હોય અને એનો આકાર સમતલીય ત્રિકોણ હોય, અને બંધ કોણ સમતલીય ત્રિકોણ છે એટલે 120° હોય. તો આમ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા હોય એવા અણુઓમાં સંકરણ અને ભૌમિતિક આકાર નક્કી કરી શકાય છે. જય સ્વામિનારાયણ.